નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે છેલ્લે જે પ્રશ્ન 1.9 આંકડાકીય માહિતીની આલેખ અને આકૃતિ દ્વારા રજૂઆત, તો આપણે આંકડાકીય માહિતી, જે માહિતી આંકડાઓના સ્વરૂપમાં તમને આપેલી હોય, બરાબર, તેની રજૂઆત કઈ રીતે કરવી તેના વિશેનો અભ્યાસ કરી રહ્યા હતા. તો જે માહિતી આંકડાઓના સ્વરૂપમાં કે આલેખ કે આકૃતિ દ્વારા આપણે જ્યારે દર્શાવી હોય ત્યારે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી, એ એક અલગ પ્રશ્ન એ આપણે જોયેલો. પછી જે આલેખ અને આકૃતિ દ્વારા આંકડાકીય માહિતી એ રજૂ કરવામાં આવે છે, બરાબર, તો એના કેટલાક પ્રકારો પણ જોયેલા કે કઈ રીતે એ માહિતી રજૂ કરવામાં આવે છે. તો એમાં આપણે એવું જોયેલું કે સ્તંભાકૃતિ દોરી શકો, બરાબર, પછી પાસેની સ્તંભાકૃતિ દોરી શકો અને વૃત્તાંશ આકૃતિ પણ તમે દોરી શકો. સ્તંભાકૃતિની અંદર એક સ્તંભ દ્વારા એ માહિતીને રજૂ કરવામાં આવે છે, બરાબર, અને જે કાંઈ માહિતીનું વર્ષ આપેલું હોય એનું તમે સ્તંભ બનાવી નાખો, બરાબર, અને તે અનુસારે માહિતી રજૂ કરો. પછી પાસેની સ્તંભાકૃતિ, એમાં જે આધાર આપેલો હોય વર્ષ, એને તમે 2 કે 3 વિભાગની અંદર માહિતીને વહેંચી દો અને એ રીતે તમે આકૃતિ દર્શાવો, તો તેને કહેવામાં આવે છે પાસેની સ્તંભાકૃતિ. અને પછી ત્રીજું આપેલું છે વૃત્તાંશ. તમે વૃત્તાંશ દર્શાવીને એ આકૃતિ દોરી શકો. તો હવે આપણે પેલા બે તો આપણે ભણેલા છીએ, એટલે કે સ્તંભાકૃતિ એટલે કે સ્તંભ આકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ અથવા તો પાસેની સ્તંભ આકૃતિ. ત્રીજું આપણે આજે ભણવાનું છે, એટલે કે વૃત્તાંશ આકૃતિ. તો જુઓ, બહુ સરળ એ વૃત્તાંશ આકૃતિ દોરવી છે, પણ એની અંદર સમજૂતી અગત્યની છે. એકવાર તમને વૃત્તાંશ આકૃતિ દોરતા આવડી જાય તો એ તમે સરળતાથી દોરી શકો છો. હવે જુઓ, અહીંયા ઉદાહરણ સાથે તમને આપવામાં આવેલ છે. તો આપણે પહેલાં એનું કન્ટેન્ટ વાંચીએ કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે, બરાબર. જે તમને માહિતી આપેલી છે વર્તુળમાં, એ એક પ્રકારનું જે તમને કુલ માહિતી આપેલી એ સમષ્ટિ છે. તેના ભાગ એક બાબત છે, બરાબર, એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. અને જે આ વર્તુળ દોરેલું છે એના જે જુદા જુદા ભાગો છે એને એક બાબત તરીકે દર્શાવાય. વૃત્તાંશ એટલે કે વર્તુળનો એક અંશ, બરાબર. જે ગોળ સર્કલ એટલે કે વર્તુળ દોરેલું છે એનો એક નાનકડો અંશ એટલે કે વૃત્તાંશ. દાખલા તરીકે, ભારતની રાષ્ટ્રીય આવકમાં 3 મહત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો હવે ખેતી ક્ષેત્રની અંદર 13.9% એ હિસ્સો છે, ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો એ 26.2% છે અને સેવા ક્ષેત્રનો હિસ્સો એ 59.9% છે, બરાબર. આ રીતે 3 અલગ અલગ પેલામાં એનો તમને હિસ્સો આપેલો છે. હવે એને અલગ અલગ રીતે એ દર્શાવવામાં આવેલ છે, ખેતી, ઉદ્યોગ અને સેવાને, અને એને વૃત્તાંશ આકૃતિમાં દર્શાવેલા. હવે કેનો કેટલો ભાગ રાખવો એ તમારે નક્કી કરવાનું થાય. તો એના માટે તમારે એક વર્તુળ જોઈએ. વર્તુળ તો તમને દોરતા ફાવે, પરંતુ એનું જે વર્તુળનું પરિકર આવે છે એ તમારી પાસે હોવું જોઈએ. એના દ્વારા તમે દોરી શકો છો. હવે જુઓ, અહીંયા તમે જે ટકાવારી તમને આપેલું હોય એને તમારે 360માં કન્વર્ટ કરવાનું, બરાબર. કે 100 એ 13.9 તો પછી 360 એ કેટલા, એ આધારે તમારે એનો અંશ મેળવવાનો અને એને તમારે જે એ ગોળ સર્કલ હોય એ તમારે આની ઉપર મૂકવાનું અને ત્યાં તમારે એનો ભાગ દર્શાવવાનો. એ રીતે તમારે 360માં કન્વર્ટ કરીને એ ભાગો દર્શાવવા પડે અને એ રીતે તમારે વૃત્તાંશ આકૃતિ દોરવાની થાય, બરાબર. તો આની સાથે એ તમારો આ જે મુદ્દો છે એ અહીંયા પૂરો થાય છે. હવે જુઓ, હવે આપણે વાત કરીએ તો આ યુનિટની અંદર આપણે છૂટક એ લગભગ તમામ પ્રશ્નો એ જોયેલા છે. કોઈ પ્રશ્ન આમાં આપણે સમજવાનો બાકી નથી.
બરાબર. છતાં પણ આપણે એક વખત ટેલી કરી લઈએ, જો કોઈ બાકી હોય તો આપણે એને કવર કરી લઈએ. આ પ્રશ્ન પણ મેં કરાવી દીધો છે, ધ્યાનમાં રાખવાની બાબતો. પછી આંકડાકીય માહિતીનું મહત્ત્વ, બરાબર, એ લગભગ આપણે બાકી છે, એને ફટાફટ સમજી લઈએ. અને જે આર્થિક માહિતીની રજૂઆત એ પણ આપણે કરેલું. એકમલક્ષી ને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ એ પણ આપણે જોયેલું, અને વ્યાખ્યાઓ પણ જોયેલી. એટલે કે કોઈ મુદ્દો એ આપણે બાકી નથી, સિવાય કે આ એક મુદ્દો, આંકડાકીય માહિતીનું મહત્ત્વ, કે આંકડાનું મહત્ત્વ શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એ આપણે ભણી લઈએ એટલે આપણો આ પાઠ એ અહીંયા પૂરો થાય. તો જુઓ, જે કાંઈ રજૂઆત એ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે તેની અંદર માહિતીનું મહત્ત્વ ખૂબ જ છે, કારણ કે માહિતી વિના તો અભ્યાસ જ ન થઈ શકે. અને માહિતી છે એ પણ ઘણા બધા પ્રકારની હોય. હવે જ્યારે માહિતી છે એ આંકડાના સ્વરૂપમાં એ તમને આપવામાં આવી હોય ત્યારે તેને આંકડાકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે જે આ આંકડાના સ્વરૂપમાં જે માહિતી આપવામાં આવેલી હોય, એટલે કે આંકડાકીય માહિતી, એનું અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ મહત્ત્વ છે. બરાબર. પેલું આપેલું કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. બરાબર. જે કાંઈ આર્થિક સિદ્ધાંતો એ રજૂ કરવામાં આવે છે તેની આધારભૂતતામાં, બરાબર, એનો પાયો છે એ મજબૂત થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે, મહત્ત્વની છે. બરાબર. અર્થશાસ્ત્રની અંદર જે આર્થિક ચલો વચ્ચેનો કાર્યકારણનો સંબંધ તપાસીને જે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે, બરાબર, આ સિદ્ધાંતો છે એને વ્યવહારમાં ચકાસવા માટે આકૃતિને આલેખ જરૂરી. જેમ કે માંગની વાત કરી હતી આપણે, બરાબર. માંગનો જે આપણે અભ્યાસ કરતા હતા એ માંગના અભ્યાસમાં આપણે એવું જોયેલું હતું કે આલેખ આપણે ડ્રો કરીએ. અને એક પ્રેક્ટિકલ ઉદાહરણ, ઘણી વખત એક વખત તો આપણને ટેક્સ્ટ બુકમાં પણ દૂધનું ઉદાહરણ આપેલું હતું કે એની કિંમત આટલી તો એનો પુરવઠો આટલો, એની માંગ આટલી. બરાબર. તો આ રીતે વ્યવહારમાં એ તમારે કોઈ પણ જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સમજવા હોય તો તમારે આલેખ અને આકૃતિ જોવી પડે, અને આંકડાકીય માહિતીની જરૂર પડે. તો એમાં પણ આપણે જોયેલું કે આંકડાકીય માહિતી આપણે લીધેલી કે ભાઈ દૂધની કિંમત આટલી હોય તો એની માંગ આટલી હોય. બરાબર. તો આ પણ ત્યાં પણ એ આ ઉપયોગી છે. પછી દશા અને દિશા જાણવા માટે કે અર્થતંત્ર એ કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે અને તેની વર્તમાનમાં દશા કેવી છે એનો તમારે અભ્યાસ કરવો હોય તો પણ તમારે એ આંકડાની જરૂર પડે. બરાબર. આંકડાઓને દ્વારા તમે જાણી શકો છો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે, અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. બરાબર. તો આ બધી માટે તમારે આંકડાકીય માહિતી એ જરૂરી છે. પછી તુલનાત્મક અભ્યાસ કરવા માટે બે કે તેથી વધારે પરિબળોની તમારે તુલના કરવી હોય તો એના માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કે સમય અને સ્થળની તુલના કરવા માટે એ આંકડાઓ જરૂરી છે. જુદા જુદા દેશો વચ્ચે જુદા જુદા સમયમાં એ જે તુલના કરવામાં આવે છે તેના માટે એ ખૂબ જ જરૂરી છે, તુલનાત્મક અભ્યાસ કરવા માટે. બરાબર. જુદા જુદા સ્થળની તુલના કરવા માટે ઘણી વખત તમને એક્સ ધરી ઉપર જુદા જુદા સ્થળ આપેલા હોય, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, એ રીતે. બરાબર. અથવા તો દેશો, ચીન છે, ભારત છે, અમેરિકા છે, એ રીતે ઓસ્ટ્રેલિયા, એ રીતે તમને જુદા જુદા દેશો આપેલા હોય, એની તુલના કરવી હોય તો એના માટે પણ તમને આ તુલનાત્મક અભ્યાસ કરવા માટે એ તમને ઉપયોગી બને છે. તો આ રીતે તુલનાત્મક અભ્યાસ કરવા માટે એ અર્થશાસ્ત્રની અંદર એ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. પછીનો મુદ્દો આપેલો કે સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે. હવે જો માહિતીને છે ને આલેખ અને આકૃતિ દ્વારા તમે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકો છો. નહીં તો શું થાય કે આંકડાઓ તો ઘણા બધા હોય
તો આને તમે આંકડાઓ તો ઘણા એટલા લાંબા હોય છે, જેમ કે રાષ્ટ્રીય આવકના ને વગેરે વગેરે આંકડા, કે એને તમે વાંચી પણ શકતા નથી. અબજમાં ને ખરબમાં ને કરોડોમાં આપેલા હોય. પણ જો તમે એને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી દો ને, તો એને તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો છો. બરાબર. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોને સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીમાં આલેખો ખૂબ જ મહત્ત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે થતી રજૂઆત આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. બરાબર. હવે આંકડાકીય માહિતી છે એને તમે આલેખ દ્વારા ખૂબ જ સરળતાથી રજૂ કરી શકો છો. બરાબર. માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાનું મહત્ત્વ એ આ મુદ્દામાં અહીંયા દર્શાવેલું છે. તો આની સાથે આ મુદ્દો પણ આપણે અહીંયા પૂરો થયો કે આંકડાકીય માહિતીનું જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન આપેલી એનું શું મહત્ત્વ છે. બરાબર. જુદા જુદા તમને અહીંયા 4 મુદ્દાની અંદર એ પ્રશ્ન આપેલો છે. તો આની સાથે આપણું જે પેલું યુનિટ છે એ અહીંયા પૂરું થાય છે. જે છેલ્લો પ્રશ્ન છે એ તો આપણે પહેલાં જ કરેલો. બરાબર. અને આની અંદર એ તમારે સ્વાધ્યાયના એ તમામ પ્રશ્નો એ કરવા પડશે, કારણ કે આ પાઠમાંથી તમારે કંઈ જ કપાણું નથી. સંપૂર્ણપણે આ પાઠ એ સિલેબસની અંદર રાખવામાં આવેલા છે, એટલે એ પણ કોઈ પ્રશ્ન નથી. હવે જે MCQ તમને અહીંયા આપેલા છે, બરાબર, એ તમામ MCQનો એ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. બરાબર. અને આ તમામ જે પ્રશ્નો છે એ તમારે પરીક્ષામાં પૂછાવાના છે અને એ જ પ્રશ્ન તમારે વાંચવાના છે. તો પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો ઓપ્શન છે સી. બરાબર. એને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઇકોનોમિક્સ શબ્દ કયા ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? બરાબર. તો એનો ઓપ્શન જવાબ આવશે પહેલો, જે આઇકોનોમિકોસ છે એ શબ્દ ઉપરથી, એ ગ્રીક શબ્દ ઉપરથી એ ઇકોનોમિક્સ શબ્દ એ ઉતરી આવ્યો છે. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો એની અંદર ઓપ્શન આવશે ડી, જે આપણા એડમ સ્મિથ છે અર્થશાસ્ત્રી, તેને એ આ પ્રકારનું બહુમાન મળેલું કે જેણે અર્થશાસ્ત્રનો એક વૈજ્ઞાનિક ઢબે એ અભ્યાસ કર્યો. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી, બરાબર, એટલે કે રોબિન્સ. બરાબર. રોબિન્સ હતા, તેને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે એ અર્થશાસ્ત્રની રજૂઆત કરેલી. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો અર્થશાસ્ત્રના એ રીતે 2 ભાગ પડે છે, એટલે કે સમગ્રલક્ષી અને એકમલક્ષી. આ 2 ભાગ આપણે જોયેલા. એ રીતે વિશ્લેષણ અને અભ્યાસની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રના 2 ભાગ પડે છે. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો એ આડી ધરી, એટલે કે એક્સ ધરી કે પાયાની ધરી ઉપર એ આપણે આ બધી વિગતો દર્શાવીએ છીએ. પછી પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ જે પુસ્તક છે એ કોણે લખેલું છે? તો એ પુસ્તક લખેલું છે માર્શલ. બરાબર. એટલે કે ઓપ્શન તમારો આમાં સાચો આવશે બી, એના દ્વારા આ પુસ્તક લખવામાં આવેલી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે આપણે આની પછીના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની ચર્ચા કરીશું. આજે તમારે હોમવર્કની અંદર જે આ 7 MCQ છે, બરાબર, એનો તમારે પહેલાં સવાલ લખવાનો છે અને એની સામે એનો માત્ર સાચો જે વિકલ્પ છે તમારો જવાબ એ લખવાનો છે. બરાબર. આટલું કરશો એટલે તમારું હોમવર્ક પૂરું. બરાબર. તો હોમવર્કમાં એ તમારી આ 7 MCQ એ માત્ર કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો સિલેબસ ચલાવીશું.